ક્યાં અટક્યા હતા ત્યાં પેલા વયા જઈ, બરોબર. એટલે આ બધું ધ્યાન આપશું એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. એટલે હવે હા, વાલેકુમ અસલામ બેટા. હવે હું એ બાજુ ધ્યાન નહીં રાખું. પાછળનું પિક્ચર બદલું એટલે કયો પિક્ચર બદલું? હા હા, બદલી નાખશો, હાલો ને. તો છેલ્લે આપણે અહીંયા અટક્યા હતા, આપણે આગળ વધી. નવા એડમિશન છે, આવો કિશનભાઈ, વેલકમ. પધારો, આગળના લેક્ચર જરીક જોઈ આવશો તો તમને આઈડિયા આવશે. યુનિટ્સ માંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાય એવું કીધું છે, તો આપણે કોઈને આપણે ના જ નથી પાડવાના. કોઈ શિક્ષક ખોટો હોતો નથી, તમારા સર સાચા, બરાબર. પણ હજી એક વસ્તુ હું તમને કહી દઉં છું, એ વર્ડ્સ હોય ને એ તમને ક્યાંક ને ક્યાંક કદાચ આપણા ચોપડીના યુનિટના તમને જોવા મળશે, પણ 21 ચેપ્ટર છે લેપવિંગ ની અંદર, ક્યાંક ને ક્યાંક એ વર્ડ યુઝ થતો જ હોય. એટલે તમે એવું સમજી શકો કે આ ચોપડીનું છે, પણ એ ચોપડીનું નથી હોતું, લેપવિંગ નું હોય. પણ આપણે તો તમને વાયએમપી જ આપવાના છીએ, આપણે સીધા જ ઉપાડવાનું છે. દરેક શિક્ષકો, કોઈ પણ શિક્ષક કે એ સાચું જ હોય, ચોટે છે એમ નહીં કહેતા, નથી ચોટતું. ઇંગ્લિશની બુક નહીં આવી હજુ, આવશે. આ બાકી છે, મને ખબર છે બેટા, એક્સ્ટ્રા લેક્ચરમાં. આ તો આપણે રેગ્યુલર વેરી ડન. તો સ્ટાર્ટ કરી. છેલ્લે એવું કીધું તો હું અટે ધ્યાન નહીં આપું, બરાબર. તમે અટે ધ્યાન આપજો. કઈ નહીં હશે, જેથી લખવાનું આવશે તેથી હું કહું છું. અત્યારે તમારે કઈ જ નહીં. હા, એપ્લિકેશનનું જે લખવાનું આપ્યું હતું મેં તે દિવસે કીધું હતું અને આપ્યું છે, પીડીએફ મોકલી છે, એ લખવાની છે. ઓલો દેવરાજ નહીં, આ પાછો હું દર વખતે ભૂલી જાઉં છું, સોરી. હર્ષિલ એવું કહે છે કે સર તમે સ્વીટ છો, પણ સ્વીટ નો સ્પેલિંગ લખ્યો છે એને સમજો. આવો હું સ્વીટ છું બેટા, હું સ્વીટ નથી, હું કદાચ આ સ્વીટ હશું. રેડી, આગળ વધી. હાલો, હવે હું ધ્યાન નથી આપતો, 4 વાર બોલો ને પાછું 1 વાર કહું છું, હવે હું ધ્યાન નહીં આપું. હું સ્વીટ છું. યસ, થેન્ક યુ, કોમ્પ્લિમેન્ટ માટે બહુ બહુ થેન્ક યુ. હા, એ ભોળો નથી બેટા, હા એ ખોટું છે તારું, ભોળો તો નથી, હું બહુ પાકો છું. પેલા એને ઓસવાલ્ડ રેબિટ શરૂ કરી હતી, છેલ્લે એલિસમાં તો કઈ આવ્યું નહીં, એલિસ બંધ થઈ ગઈ. પછી એને ઓસવાલ્ડ રેબિટ શરૂ કરી, લોકોએ જોવાનું શરૂ કર્યું, ડીડ બેટર, થોડુંક કામ સારું થયું, એટલે ભાઈ ન્યુયોર્કમાં પહોંચી ગયા ડિસ્ટ્રીબ્યુટર પાસે. પણ એને સેન્ટેન્સ એવું કીધું રોય ડિઝનીએ, ગયો તો ખરી પૈસા માટે, વધારે પૈસા લેવા, પણ એ ટ્રબલમાં આવી ગયો, મુશ્કેલીમાં મુકાણો. મેં કીધું તું મુશ્કેલીમાં શું મુકાણો નહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહેશું, બરાબર. તો આજે આપણે કેવું જ પડશે. થેન્ક યુ બેટા, હું છું માસ્ટર છું. ઓકે, થેન્ક યુ. હવે ભણાવવા દો. તો આ બધા બહુ વખાણ નહીં કરતા, નહીતર આ દિવાલ તોડીને વયો જાય બહાર. હવે આપણે આગળ વધી, આપણો દોસ્તાર છે. હાય બાય. તો હું ટેબલમાં મુકાણો આપણે જોઈ, ફટાફટ શરૂ કર્યો છે. આપણે બહુ બધી સ્લાઇડ બાકી છે. ઓકે ડન. આ બાજુ આવી જાઓ. હવે કોમેન્ટ બંધ કરી દો. હાલો, તો જેવો વોલ્ટ છે એ ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો કે ભાઈ અમારી ઓસવાલ્ડ રેબિટ કાર્ટૂન સિરીઝ બધા હવે જોવા મળ્યા છે, હવે જે કે આપણે નક્કી કર્યા પૈસા ન હોય, થોડાક વધારે આપો અમને. હવે જ્યારે ગયો ડીલ કરીને પાછો આવ્યો. હવે શું ડીલ થઈ હું થઈ આપણને કે આમાં. તો જેવો એ ડીલ કરીને પાછો આવ્યો, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. રોય કહે છે આઈ આસ્ક, કે જેવો એ ડીલ પૂરી કરીને આવ્યો એટલે મેં પૂછું, પૈસા લેવા ગયો હતો ને ભાઈ વધારે, હું પૈસા વધારે નક્કી ત્યાં શું કરવાનું છે હવે ઈ. તો રોય જેવો વોલ્ટ ડિઝની આવ્યો એટલે એને રોયે પૂછ્યું કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ ડીલ. વોટ એટલે આમ શું થાય, કાઇન્ડ એટલે દયા થાય, પણ અહીંયા બે ભેગું છે એટલે આપણે કહીશું કેવા પ્રકારની અથવા તો કયા પ્રકારની. શું કયા પ્રકારની? તો વોટ કાઇન્ડ એટલે કે કયા પ્રકારની ડીલ, કરાર, બરોબર, વાતચીત કહી શકો એને. યુ મેક એટલે તે બનાવી, ડીલ મેક ડીલ કરવી એટલે ડીલ કરવી, વ્યવહાર કરવો, નક્કી કરવું. કે ભાઈ તું પૈસા લેવા ગયો હતો ને, ડિસ્ટ્રીબ્યુટરે હું કીધું એટલા પૈસા હવે આપશે. હવે આપણે શું ડીલ થઈ નવી, બરાબર, કઈ રીતે આપણે ઓસવાલ્ડ રેબિટ ઉપર આપણને હવે પૈસા મળશે. હા, એ કોન્ટ્રાક્ટ કહેવાય. કોન્ટ્રાક્ટ તો ઓલરેડી હતો જ. તો રોયે પૂછ્યું ભાઈ કયા પ્રકારની ડીલ થઈ, તરત જ વોલ્ટે કીધું, શું કીધું જો, વી હેવ નોટ ગોટ અ ડીલ, વી હેવન્ટ ગોટ અ ડીલ.
આપણે કોઈ જાતની ડીલ મળી નથી, આપણે કોઈ જાતનો કરાર નથી, કોઈ કોન્ટ્રાક્ટ નહીં, કોઈ કરાર નહીં, કોઈ લેખિત નહીં, કઈ પૈસા આપવાની હોય નહીં, કોઈ વસ્તુ નહીં. એવો કરાર તો એવું કોણે કીધું? એડમિટેડ. એડમિટ એટલે બોલવું જ થાય, બરોબર, પણ કેવી રીતે? નિરાશ થઈને, દુઃખી નિરાશ થઈને બોલો કે ભાઈ કોઈ જાતની સાહિત્ય દિવ્યા બેટા એક તને ચોટે છે, બીજા કોઈ કીધું નથી લગભગ, બાકી બધું ઓકે છે. એકવાર એક્ઝિટ થાવ પછી પાછા એન્ટ્રી કરી લો એટલે પાછો રેગ્યુલર થઈ જશે. કા પછી તમારી ક્લિયરિટી થોડી ડાઉન કરી દો, તમે ડાઉન કરશો ક્લિયરિટી એમાં અને આમાં બેમાં હું હેન્ડસમ જ દેખાય. હાલો આગળ. હર્ષિલ કે કાલે ફંક્શન આવડી ગયા. ગુડ બેટા, થેન્ક યુ. ફંક્શન નો આવડી ગયા કે ફંક્શન આવડી ગયું, એક જ હતું. હા નો કરો ભાઈ. તો વોટે નિરાશ થઈને કીધું ભાઈ કોઈ જાતની ડીલ થઈ નથી. શું કામ નથી થઈ? કારણ કીધું. એ વખતે જે બોલ્યો નીનું ઈ છે એટલે ઇન્વર્ટેડ કોમામાં છે. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ટેકિંગ ઓવર, આપણે જેને ટેક ઓવર કરવું કહેવાય ને, ટેક ઓવર કરવું એટલે લઈ લેવું, ટેક ઓવર કરવું એટલે લઈ લેવું. એને એમ કીધું ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી લીધું. કોપીરાઇટ કરવું એટલે કોપીરાઇટ કરવું, તમે BA માં ક્યાંક ભણતા હશો, બરાબર. કોપીરાઇટ કરી લો એટલે તમને ખબર હોય કોઈ પણ વ્યક્તિ હોય એની કંપની કે જે કાંઈ એવું તમે બધું ભણો છો ને 11માં ભણ્યા હતા, એ લોકો એના નામ ને લોગો ને આ બધું કોપીરાઇટ કરે, બીજા વ્યક્તિનો ઉપયોગ ન કરી શકે. જેમ કે તમે સમજી લો મેકડોનાલ્ડ હોય તો એનું જે કાંઈ એવી રીતે ચિહ્ન છે તો એનું શું છે, એ લોગો છે એ એનો રજિસ્ટર્ડ કહેવાય. તો આયા ક્યાં એને રજિસ્ટર નહોતું કરાવ્યું. ઓસ્વાલ્ડ રેબિટ હાંકતા હતા વોલ્ટ ડિઝની ને રોય ડિઝની, પણ એના નામે નહોતું. આપણી ભાષામાં રજિસ્ટ્રેશન કરાવવું એટલે પોતાના નામે કરવું. એ તો ઓલાને વેચતા ને ઓલા જોતા હતા. હવે શું કર્યું? ડિસ્ટ્રીબ્યુટરે પોતે કોપીરાઇટ કરી લીધું, કોપી કરી લીધું, ચોરી લીધું. આપણી ભાષામાં શું કરી લીધા? ચોરી લીધા. કોના રાઇટ્સ ચોરી લીધા? ઓસ્વાલ્ડ રેબિટના. અને ટેક ઓવર કરી લીધું કે આ સિરીઝ હવે આપણે આપણી જાતે પોતે અમે કરશું. ટેક ઓવર કરી હવે અમે બનાવશું. આઈડિયા એનો હતો. હવે એને કીધું કે અમે જ કાર્ટૂન બનાવશું ને અમે સિરીઝ બનાવશું, નાખશું આગળ, તમારી અમારે કઈ જરૂર નથી, હાલ નીકળ. વોટને કાઢી મૂક્યો, કોપીરાઇટ કરી લીધું. એટલે કે ઓસ્વાલ્ડ રેબિટ પોતાના નામે કરી લીધી ડિસ્ટ્રીબ્યુટરે, એટલે કોઈને કઈ પૈસા આપવાની જરૂર જ નથી, બરાબર. એમ કીધું હાલ નીકળ, જા, ગેટ આઉટ, ટાટા, બાય બાય થઈ ગયું એનું. એટલે માંડ હજી તો સફળતા મળી, થોડાક પૈસા આવવાના હતા ને વધારે પૈસા લેવા ગયો તો આ તો બાય બાય જ કહી દીધું. બટ સ્ટ્રેન્જલી, પણ વાત વિચિત્ર કહીએ ને આપણે, સ્ટ્રેન્જ એટલે પણ નવીન આપણી ભાષામાં અહીંયા લઈએ તો બે ગુજરાતી જેમ કરવું એમ થાય કે નવીન વાત તો એ હતી કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સીમ એટલે લાગવું, ડીડ સીમ એટલે લાગ્યો, ડાઉન હાર્ટેડ એટલે સેડ. પોતાની સિરીઝ કોક લઈ ગયું, માંડ આપણે મહેનત કરીને આગળ વધ્યા હતા ને કોક લઈ ગયું, દુઃખ થાય કે નહીં? ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. હાર્ટ ડાઉન થઈ જાવ એટલે સેડ થઈ જાવ, દુઃખી જ ન થયો, કાંઈ વાંધો નહીં, એના નસીબનું છે, એ લઈ ગયા કાયદેસર. અત્યાર સુધી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એનિમેટેડ કંપની ફ્લોપ ગઈ, એલિસ શરૂ કરી ફ્લોપ ગઈ, માંડ હજી આવડું આવેલું ઓસ્વાલ્ડ, ત્યાં એ લોકો લઈ ગયા. તો માણસ દુઃખ તો થાય ને, સ્ટ્રગલ કરતો હજી આવે છે છતાં પણ. ડિસ્ટ્રીબ્યુટર એટલે ડિસ્ટ્રીબ્યુટરનો મતલબ સીધો એવો થાય જે વ્યક્તિ, હજી એકવાર સમજાવીને કહું, તમે કોઈ પણ મૂવી જોવા જાઓ છો તો હીરો તમારી સામે એક્ટિંગ નથી કરતો, તમને કેસેટ કે સીડી દેવા નથી આવતો. એ કેસેટ કે સીડી ડિસ્ટ્રીબ્યુટરને વેચે. એ ડિસ્ટ્રીબ્યુટર બધા ટીવી થિયેટર જે વાળા છે, થિયેટર વાળાને વેચે. અને થિયેટરમાં જ્યારે મૂવી આવે ત્યારે તમે જોવા જાઓ ત્યારે તમે પૈસા થિયેટરમાં આપો, બરાબર. પણ થિયેટર વાળા ઓલરેડી કેસેટ ખરીદવા માટે પૈસા આપ્યા હોય, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર એટલે જે જોનાર છે એ અને બનાવનાર વચ્ચેની જોડતી કડી, બરાબર. ડન ને? સર પાસ કરાવી દેશો ઇંગ્લિશમાં, સ્કૂલમાં અમને 1 થી 8 સુધી ક્યારેય ઇંગ્લિશ ભણાવ્યું નથી. ઇનાયત અલી, ડોન્ટ વરી, કાંઈ ચિંતા નહીં કરતો બેટા. ઇનાયત અલી આજ મને ફોન કરજે તું 9:30, બરાબર. આપણે ક્લિયર કરી દઈશું. ડન. ક્યારે કર્યો છે જીત? બાકી અત્યાર સુધીના તો બધા જવાબ આપી દીધા છે. કેમ છો ને બેમ છો, મજા જ હોય બેટા.
અહીંયા જોઈએ. તમે બધા બહુ વાતું કરાવો. તોય દુઃખી ન થયો અને તરત જ બોલ્યો કે નો ડોન્ટ વરી, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થુઝડ, બરાબર, એન્થુઝ એટલે આતુરતા, એટલે ઉત્સાહથી કહી શકાય કે એકદમ ઉત્સાહ સાથે બોલો, કાંઈ વાંધો નહીં, લઈ ગયા, જવા દો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, વી આર આપણે જઈ રહ્યા છીએ સ્ટાર્ટ કરવા, શરૂ કરવા. શું? નવી સિરીઝ. ઓસવાલ્ડ ને મારો ગોળી, નવી સિરીઝ શરૂ કરશું આપણે. નિરાશ હતાશ થવાની કોઈ જરૂર નથી. રેડી? એન્ડ ઇટ વોઝ અબાઉટ અ માઉસ. અને એ કેના વિશે છે? માઉસ વિશે છે. કેના વિશે છે? ઉંદર વિશે. એટલે બીજું કોઈ જ નહીં. શું? મિકી. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે પોતાનું. કે આ વખતે ધીસ માઉસ, આ જે ઉંદર છે, આ કેરેક્ટર છે, આ સિરીઝ છે, આ કાર્ટૂન છે, બીજા કોઈનું નથી. ધીસ ટાઈમ વી વિલ ઓન, આપણે પોતાનું છે. પોતાનું છે એટલે સીધે સીધું એને એવું ક્લિયર કહેવા માંગે છે કે આપણે એને શું કરશું? એના રાઇટ્સ લઈ લેશું, રજીસ્ટર કરી લેશું. એટલે કોઈ વ્યક્તિ ફરી પાછો એને શું ન કરી શકે? કોપીરાઇટ ન કરી શકે. રેડી? અને જો છતાં પણ કોપીરાઇટ કરે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે. ડન ને? આજે મને કેમ નથી મજા આવતી? તમે બધા કોમેન્ટ ચાલુ જ રાખો છો, નહીતર બંધ થઈ જાય ને ભણાવવાનું. હું તમારા વખાણ કરું છું 11મા વાળા સામે. એકવાર તો 10માના લેક્ચરમાં જઈને કીધું તમારે કરતા અમારા છોકરા હારા, કોમેન્ટ જ ન કરે. તો આવડું કેમ થશે? સોરી નથી કેવું, બંધ કરવાનું છે. રેડી? વૈભવી બેન બંધ કરી દેવાનું બધાને. સોરી કોઈ નથી કેવું, બંધ કરી દો એટલે એ સોરી આવી ગયું છે. બંધ કરી દે, એની સોરી મને મળી ગઈ. આ સોરો બંધ નથી કરતો હવે, તું તો બંધ કરી દે. ભાઈઓ બહેનો બધા બંધ કરી દે છે, તમે બંધ કરી દો ફરી એક વખત. ચાલો ફરી એકવાર. હા ડન. જો નથી માનવું ને મારું? ખીજાય તો નહીં, જો પ્રેમથી. રેડી? માની ગયા. લવ યુ. તો પછીની તો આપણને ખબર, આને કહી દીધું. જો ધેન મિકી માઉસ નવું કાર્ટૂન શરૂ કરશું, સિરીઝ. આપણે દુઃખી થવાની જરૂર નથી એવું કીધું ને. પછી ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને રેસ્ટ બાકીની તો આપણી સામે છે જ. શું? હિસ્ટ્રી એટલે કે બાકીનો ઇતિહાસ તો તમે બધા જાણો જ છો. જાણો જ છો. જો આયા વર્ડને ભણીએ છીએ આપણે. રેડી? એટલે કે પછીનો ઇતિહાસ તો તમે જાણો જ છો. શું થયું હતું? તો એ કહે છે વોલ્ટ્સ માઉસ, એટલે કે વોલ્ટે જે આ કાર્ટૂન શરૂ કર્યું હતું, જે રેબિટ કાર્ટૂન જે માઉસનું શરૂ કર્યું હતું, જેનું નામ શું હતું? મિકી. એણે સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. કે 1968માં વોલ્ટે જે મિકી માઉસ શરૂ કર્યું, એ મિકી માઉસને 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ થઈ ગયા. 40મો બર્થડે ઉજવો મિકી માઉસનો. હવે સમજી લો 40 આમાંથી માઇનસ કરવા પડે તો હું કરું. 1968 માંથી હું 40 માઇનસ કરી દઉં. જો એટલે 8, 2 મને બાદબાકી આવડે. જો એટલે આપણે એવું કહી શકાય કે મિકી માઉસ છે. મિકી માઉસ છે ને, એની શરૂઆત કદાચ ક્યારે થઈ હશે? 1928 કે 30 આજુબાજુમાં મિકી માઉસ કાર્ટૂન છે આવ્યું હતું. રેડી? મિકી માઉસ કાર્ટૂન છે 40 વર્ષનું થઈ ગયું. બોલો. અને એનો બર્થડે ઉજવો એટલે હવે બર્થડે ઉજવો એટલે કાર્ટૂન તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 40 વર્ષ સુધી લોકોએ કાર્ટૂન આવડવા છે. મિકી માઉસ છે ફેમસ રહ્યું. બહુ બધા કાર્ટૂન એવા છે કે જે આવીને ગયા 5 વર્ષ સુધી પેઢી એક જોવે, બીજી પેઢી આવે એટલે નવું. 40મો બર્થડે મિકી માઉસનો 40મો બર્થડે ઉજવાનો ત્યારે 1968માં. અને એ પાછો કેવો? હેપી 40th ઇટ વોઝ. કારણ કે હવે તો એ ખુશ જ હોય ને. 40 બરોબર, 40મો બર્થડે એટલે ટૂંકમાં એને એ કહી દીધું કે સ્ટ્રગલ થઈ ગઈ હતી, હવે ઉપર કૃપા થઈ ગઈ અને આગળ એનું ગાડું હાલ્યું. પછી જો ગાડું હાલ્યું એટલે શું હાલ્યું ને એ સમજાવે છે. જોજો. હા, મારી કરતા મોટું છે મિકી માઉસ. A 250 million people saw Disney movie in 1968. 250 million. બિલિયન એટલે કઈક થાય, મને કહો તો. બિલિયન એટલે કેટલા થાય? બિલિયન, બિલિયન. હા, 100 મિલિયન. 100 મિલિયન એટલે પણ કેટલા?
જો 1 મિલિયન એટલે 10 લાખ. હા, ડચ કલોલ કેટલા? ડચ કલોલ. તો બિલિયન એટલે થાય ડચ કલોલ. એનો ક્વાર્ટર, ક્વાર્ટર નો સીધો મતલબ થાય છે ચોથો ભાગ. શું થાય? ચોથો ભાગ. બરોબર. તો 10 હોય, 10 નો ચોથો ભાગ કરવાનો, 10 ના 4 ભાગ કરો, 4 ભાગ કરો ને તો કેટલા થાય? 2.5 થાય. તો અહીંયા એવું કીધું બિલિયન પીપલ હતા એના ચોથા ભાગના લોકોએ. એટલે આપણે એવું કહેવાય 2.5 કરોડ કહેવાય, 25 લાખ નો કહેવાય, 2.5 કરોડ કહેવાય. 2.5. વેરી ગુડ પ્રણવ. કે 25 નહીં, 2.5 કરોડ વ્યક્તિઓએ, 2.5 કરોડ વ્યક્તિઓએ ડિઝની મૂવી જોયું. બોલો, મૂવી, કાર્ટૂન નથી કીધું, મૂવી. 2.5 કરોડ વ્યક્તિએ, 250 લાખ વ્યક્તિએ પ્રજાપતિ ડિઝની મૂવી જોયું. આગળ વધી 100 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, 100 મિલિયન એટલે કેટલા? કદાચ 1 કરોડ વ્યક્તિઓ થાય. બરાબર, કદાચ એવું થાય, જોઈ લેજો તમે. 1 કરોડ વ્યક્તિએ વોચ ડિઝની ટીવી શો. ટીવી ઉપર એનો એ વખતે જે કાર્ટૂન શો આવતો ડિઝનીનો, એ પણ 1 કરોડ વ્યક્તિએ જોયું. 1 કરોડ વ્યક્તિએ, નહીં 25 નહીં, તોય નહીં, ના પાડી દીધી મેં. એન્ડ નિયરલી બિલિયન એટલે કે પાછા કીધું બિલિયન. બરાબર. તો બિલિયન વ્યક્તિ એટલે કે 10 કરોડ વ્યક્તિ. એટલું જ કીધું. હા, નિયર અ બિલિયન રીડ અ ડિઝની બુક એન્ડ મેગેઝિન. કાર્ટૂન બનાવ્યું, મૂવી બનાવ્યું, બુક છપાવી, મેગેઝિન પણ બનાવી. તો મેગેઝિન અને જે બુક એને બનાવી હતી ને મિકી માઉસની સ્ટોરી વિશે, એ પણ બિલિયન લોકોએ રીડ કરી એટલે વાંચી. તમે વિચાર કરો કેટલા વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓએ. અત્યારે નો જો હું ભણાવું છું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, બરાબર, ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને સાથે સાથે 10 મિલિયન વ્યક્તિઓએ ડિઝનીલેન્ડ જેને બનાવ્યું હતું યુએસએ માં, એની મુલાકાત લીધી. આ વાક્ય કહેવા માંગે છે કે બાકીની તો હિસ્ટ્રી તમને ખબર જ છે. આ હિસ્ટ્રી, કરોડો લોકોએ કાર્ટૂન શો જોયો, એની મૂવી જોઈ, કરોડો લોકોએ શું કર્યું? ડિઝની બુક અને મેગેઝિન વાંચી, અને લાખો વ્યક્તિઓ તો ડિઝનીલેન્ડની મુલાકાત પણ લઈ આવ્યા. એટલો ડિઝની છે, એનું મિકી માઉસ છે વોલ્ટનું, એ ખૂબ જ પ્રખ્યાત બન્યું. કેનું પેજ નંબર પૂછો બેટા? મને નથી ખબર, હું ચોપડી જ નથી ખોલી મેં. એન્ડ મિકી, as Walt used to say, started it all. અને વોલ્ટ છે હંમેશા યુઝ ટુ, એ શબ્દ એક વાપરો છે યુઝ ટુ. કાલે આપણે ભણાવું તો બાકી રહી ગયું. યુઝ ટુ વપરાય હેબિચ્યુઅલ પાસ્ટ માટે. ભૂતકાળની કોઈ પણ ક્રિયા છે દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય. જ્યારે તમને યુઝ ટુ દેખાડે, હું દેખાડે? યુઝ ટુ. જ્યારે યુઝ ટુ દેખાય એટલે આપણે હેબિચ્યુઅલ પાસ્ટ લખી દેવાનું આખું વિચિન. હા, એટલા બધા લોકો અત્યારે ડિઝનીલેન્ડમાં અત્યારે જાય છે. બરાબર, આપણે જવાય, વાંધો નહીં, પૈસા હોય તો. અને બહુ બિગ અચીવમેન્ટ કહેવાય એના માટે. રેડી? એટલે યુઝ ટુ ક્યારે વપરાય? જ્યારે ભૂતકાળની કોઈ ટેવ, તો ભૂતકાળની ટેવ આવડવા કહેતો હતો કે કઈ પણ વસ્તુ કરવું હોય ને ભાઈ, શું થાય એનો વિચારવાનું, સ્ટાર્ટ કરવું પડે. સ્ટાર્ટ કરો તો કંઈક થાય, નહીતર કઈ ન થાય. ઓકે જીત, ઓકે, આન્સર આપીશ 100%. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ મેસેજ કર્યો એનો જવાબ નથી મળ્યો એવું એકે મને યાદ નથી. રેડી? બધાને જવાબ આપ્યા છે ને આપણે આપશું. હા, 100 કરોડ થાય. યસ, બ્રિજેશ, બ્રિજરાજ ચુડાસમા. હેલો સર, આપણે બંને મળી આવીને વર્ડ દાદાને આત્માને શાંતિ. હા ભાઈ, હાલો આગળ ધ્યાન દે, આગળ વધી. Mickey was only the first successful product of Walt matchless imagination. Matchless, મેચ એટલે સરખામણી થઈ શકે, મેચલેસ સરખામણી ન શકે, થઈ શકે અજોડ. બરાબર, જેની કોઈ જોડ ન હોય. જનની જોડ સખી નહીં જડે રે લોલ. અજોડ, જેની જેવું કોઈ ન હોય, જેની સરખામણી કોઈની સાથે ન કરી શકાય. બે જોડે કહી શકાય. બે જોડ, એક કપડા હોય ને બીજી જોડ આપણે લઈ જઈએ ને હારે. તો વોલ્ટનું જે કાંઈ અજોડ ઇમેજિનેશન હતું, વોલ્ટની જે કાંઈ કોઈની સાથે ન કરી શકાય એવી જે સરખામણી ન થાય એવી જે કલ્પના શક્તિ હતી, બરાબર, એનું સૌથી પહેલું સક્સેસફુલ પ્રોડક્ટ,
સૌથી પહેલું સફળ પ્રોડક્ટ કોઈ હોય, પ્રોડક્ટ એટલે કાર્ટૂન, બીજું કઈ નહીં, કયું હતું? તો ઇટ વોઝ મિકી. તો વાક્ય એવું કહે છે કે મિકી છે એ વોલ્ટનું સૌથી પહેલું સફળ કાર્ટૂન કયો કે પ્રોડક્ટ કયો, કેમ કે એની પહેલા બહુ બધી વસ્તુ શરૂ કરી હતી. અત્યારે હોટસ્ટારની આગળ ડિઝની લાગે છે. એ આ ભાઈનું જ છે. ભાઈ નથી, ભાઈ છાપ છોડતા ગયા છે, એનું છે એ નહીં, પણ છે તો બધું એનું છે. એ ભાઈ નથી, એનું છે. બરાબર ને? એવું કામ કરવું પડે તો ડિઝની હોટસ્ટાર થાય. બાકી આપણા નામ કોઈ ઘરના નથી લેતા, બહારના ક્યાંથી લે? ઓકે, સવાલ પૂછ્યો છે નિષ્ઠાએ મેગેઝિન એટલે શું? ઓકે, તો તમને એવું લાગે છે મારે જવાબ દેવો પડશે? તો દઈશ. અત્યારે તમે રોજ ન્યૂઝપેપર વાંચો છો. હા, મેગેઝિન એટલે સામાયિક થાય, પણ મારે સમજાવવું પડે. સામાયિક કોને કહેવાય એ કેવું પડે ને, ગુજરાતી નથી સમજાવવાનું આપણે. પણ સામાયિક જવાબ આપ્યો એના માટે થેન્ક યુ. આપણે અત્યારે ન્યૂઝપેપર આવે ને ડેઈલી આવે, બરાબર? હજી એક વાર જો એની અંદર ઊંડાણ વાળો શબ્દ સમજાવું, કદાચ તમને ખબર હશે, ન ખબર હોય તો. આ ન્યૂઝ છે ને એના અલગ અલગ શબ્દ છે, બરાબર? આ એન નો મતલબ થાય છે નોર્થ, આનો મતલબ થાય ઈસ્ટ, આનો મતલબ થાય વેસ્ટ, અને આનો મતલબ થાય સાઉથ. ચારેય દિશાના નામ છે. ચારેય દિશામાંથી માહિતી લઈ આવે ને એને ન્યૂઝ કહેવાય. જોયું? કદાચ જેને જેને ન ખબર હોય એ આમ આશ્ચર્ય વાળું ડાગલો મૂકો તો મને ખબર પડે કેટલા એવા છે. હા, જો આશ્ચર્ય, આ લોકોને ખબર જ નથી કે આ ન્યૂઝ નો આવડો મતલબ થાય એમ. ઓકે, તો હા, મેગેઝિન ઉપર આવી, ન્યૂઝ ઉપરથી પાછા. ન્યૂઝપેપર જે આવો ને એ રોજ વાંચો. પહેલાના સમયમાં અમુક વસ્તુ છે ને રોજ છપાતી, બરાબર? આપણે જેને છાપું કહીએ ને રોજ છપાતી. કેટલીક વસ્તુ છે ને એ 7 દિવસે છપાઈને આવતી, 7 દિવસે રિપીટ થાય, ને આપણે સાપ્તાહિક કહેતા. મહિને હોય 15 દિવસે આવે તો એને પખવાડિક કહેવાય, બરાબર? એવી રીતે મેગેઝિન એટલે તમને ખબર, મેગેઝિનનો ચોખ્ખા શબ્દોમાં તમને સમજાવી દઉં તો તમારે પેપરની સાથે સાથે એક નાની એવી બીજી એક પૂર્તિ આવે, જેમાં કદાચ એક જગ્યાએ એક દિવસે કંઈક ચિત્રલોક વાળું આવે, એક દિવસે કંઈક ધર્મનું આવે, એક દિવસે કંઈક સ્ટોરીનું આવે. પછી એ છે ને એને 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 મેગેઝિન કહેવાય, બરાબર? નાની ચોપડી ની અંદર બધી ડિટેલ આપે ને એને. હા, સફારી પણ, બાલ સફારી મેગેઝિન છે. વેરી ગુડ બેટા, રેડી? આવો, જેને મને પૂછ્યું હતું એને મેં જવાબ આપી દીધો હો. અને આખો જવાબ આપ્યો, હું ઇંગ્લિશમાં આવે નહીં તોય આપું છું જવાબ હું. અને આવું નવું કહું છું હું, ન ખબર હોય એને. તો આ ભાઈનું ઇમેજિનેશન છે, એના દ્વારા જે સફળ પહેલું પ્રોડક્ટ હતું મિકી માઉસ હતું. પછી આગળ કીધું આ બે આખું હજી અધૂરું છે. મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. એક તો અજોડ ઇમેજિનેશન પાવર, અને બીજી એક એવી એબિલિટી, એવી કુશળતા, એવી આવડત કે જે પોતાના ડ્રીમ, પોતાના જે કાંઈ સપના છે એને શું કરી શકે? રિયાલિટી કરી શકે, વાસ્તવિક બનાવી શકે, સાચા બનાવી શકે, બરાબર? એનું પહેલું સક્સેસફુલ પ્રોડક્ટ એટલે મિકી માઉસ. It was an ability he could turn on any occasion, large or small. It was an ability. એની અંદર એક પ્રકારની એબિલિટી હતી, બરાબર? કે એ શું કરતો હતો? ટર્ન ઓફ થઈ જતો. બરાબર? ટર્ન ઓન ને ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે બંધ કરવું એવું થાય. ટર્ન ઓફ નો મતલબ થાય ચાલુ થવું. he could turn off એ ચાલુ થઈ શકતો હતો. ક્યાં ચાલુ થઈ શકતો? હજી વાર છે. કોઈ પણ પ્રકારનું ઓકેશન હોય, ઓકેશન એટલે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, પછી પ્રસંગ લાર્જ મોટો હોય કે સ્મોલ એટલે નાનો હોય, બરાબર? દાખલા તરીકે હું એવું કહું કે મારામાં એક એબિલિટી એવી છે, તમને બધાને ખબર છે એ પ્રમાણે, કે હું લખું છું પોઈમ, કવિતા અને શાયરી ને એવું. તો એ હું લખું છું, તો એ લખું છું તો હું લોકોને સાંભળે, લોકો મને સાંભળે એટલા માટે. તો મારી સામે એક વ્યક્તિ હોય, બેઠો હોય, તો મને સંભળાવવું ગમે કે નહીં? હજારો જણા બેઠા હોય સંભળાવવું ગમે કે નહીં? 10 જણા હોય તો સંભળાવવું ગમે કે નહીં? બસ, તો એ એવો કોઈ પ્રસંગ નહોતો જોતો, એને એ પ્રસંગ અરે કોઈ જાતનું લેવા દેવા નહોતો. એના એબિલિટી કે આપણી જે કુશળતા હોય, આપણી સ્કિલ છે, બહાર કરવા માટે, લોકો સુધી પહોંચાડવા માટેનો ચાન્સ મળે તો આપણે ચાલુ થઈ જવાનું. પછી આમાં એક વ્યક્તિ બેઠો હોય,
નાની ઇવેન્ટ હોય, મોટી ઇવેન્ટ હોય, કરોડો વ્યક્તિ હોય, ભલે હોય. એટલે આ એની એક પ્રકારનો પોઝિટિવ ગુણ કહેવાય. જો કે એને અમે એક્સલાઇબિલિટી એવી હતી કે ગમે ત્યારે ટર્ન ઓન થઈ જાય, પછી કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, જો વયું ગયું, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, પછી લાર્જ હોય, સ્મોલ, નાનો પ્રસંગ હોય, મોટો પ્રસંગ, કાંઈ ટેન્શન નહીં. આપણી સ્કિલ દેખાડવા મળે છે. હા કહો ઇન્સ્ટામાં જોઈ તમારી પોઈમ સાહિલ સરને. હા બેટા, અને રિસ્પોન્સ કેવો મળ્યો? 50K, 50K વ્યૂઝ. વેરી ગુડ. ઓકે ડન. આગળ. હા એ તે જો આયા ધ્યાન આપો. હાલો તો કોઈ પણ પ્રસંગ હોય એનું એક એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ પ્રસંગમાં ચાલુ થઈ જાય, એટલો બધો મોટો માણસ હતો તોય તે. બરાબર? કઈ રીતે? જો કે વન્સ વેન માય સન રોય એડવર્ડ, રોય ડિઝની નો છોકરો રોય એડવર્ડ, કે એકવાર મારો સુપુત્ર પુત્ર રોય એડવર્ડ છે, બરાબર, એને હેડ ધ મિઝલ્સ, એવું કીધું છે. મિઝલ્સ, મિઝલ્સ નો મતલબ થાય છે આપણી ભાષામાં, આપણે ઓલા નાના નાના શરીર ઉપર ફોડલી થઈ જાય ને, આપણે ઓરી અછબડા એવા શબ્દો વાપરી, બરાબર, એને મિઝલ્સ કહેવાય ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં એને કહેવાય ઓરી અછબડા, જે આપણે કહીએ છીએ અછડબડા, અછબડા, અછડબાની. તો એને કીધું કે એક વખત મારો દીકરો છે રોય એડવર્ડ, એને મિઝલ થયા હતા. મિઝલ થયા એટલે આપણામાં જે પ્રસંગમાં કોઈ પણ પ્રકારે પ્રસંગ હોય, કોઈ પણ વસ્તુ હોય, ખબર કાઢવા ન આવે, બીમાર પડી ગયો હોય તો ખબર કાઢવા આવવા પડે કે નહીં? તો અહીંયા વર્લ્ડ કેમ, વર્લ્ડ ભાઈ છે ખબર કાઢવા આવ્યા, ભત્રીજો થાય ને, તો જે ખબર કાઢવા આવ્યા ત્યારે ટોલ્ડ કીધું, એને કોને કીધી? રોય ડિઝની ના છોકરા રોય એડવર્ડ ને. હા, હિમ એટલે કોણ? રોય એડવર્ડ. એને રોય એડવર્ડ ને સ્ટોરી કીધી. શેની સ્ટોરી કીધું? તો કીધું છે પિનોશિયોની. પિનોશિયો. એ વખતે આ કઈ શેની વાત કરે છે? વિચ, કે જે હી વોઝ મેકિંગ એટ ટાઈમ, એ સમયે એ મૂવી બનાવતો હતો. બરાબર? મેકિંગ એટલે બનાવવું. એ જે મૂવી બનાવતો હતો જેનું નામ શું હતું? પિનોશિયો. હજી તો મૂવી બનાવવાનું શરૂ હતું, બહાર આવી નહોતી. તો એ ત્યાં ગયો ને ખબર કાઢવા ગયો, અને તમને ખબર ઓરીના છબડા થાય ને એટલે એ જે પોટલી છે ને વધારે પડતી દુખે. બરાબર કહો હમણાં? બરાબર, વધારે પડતી. જો આવી ગયું, હર્ષિતે લખ્યું, જોઈ લો. ના એ નથી બેટા, 086 એવું કઈ નથી. 0804 એમાં મેં છે ને કાલે તમારા બધાના નામ પ્રમાણે દાદા કરી નાખ્યું. તો જે એ વખતે મૂવી બનતી હતી, એનું શૂટિંગ ને બધું ચાલુ હતું, એ સમયે વોટ ખબર કાઢવા માટે આવ્યો, અને એ જે સ્ટોરી હતી એ સ્ટોરી ઓલા ભાઈને, કેમ કે એ જે અછબડા છે ને છોકરાને હુવા ન દે, દુખે બહુ, બરાબર, શરીર આખું બહુ દુખે, એટલે એને છાનો રાખવા કે ભૂલાવા કે દુઃખ ભૂલાવા માટે એને સ્ટોરી કહેવાનું શરૂ કરી દીધું. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, હવે સમજો એની સ્કિલ જોજો, આ બધું ધ્યાન આપજો, કમેન્ટ ન કરતા, કે જ્યારે વોલ્ટ છે એને સ્ટોરી કીધી, એ કઈ રીતે કહેતો? તો કીધું છે ઇટ વોઝ અ વર્ચ્યુઅલ, આને વર્ચ્યુઅલ કહેવાય, વર્ચ્યુઅલ પરફોર્મન્સ આપ્યું. વર્ચ્યુઅલ એક રીતે જોવા જાય ને તો લાઈવ કહેવાય. હું તમને એક વખત છે ને, હું ઓલા પણ ફરવા ગયો ને, ત્યાં બધી બાજુ આમ જો બરફ ને બરફ બરફ બરફ, ઉપરથી તમે જોવો તો નીકળા કબૂતર ઉડે. હું અહીંયા બોલું અને તમને એવું જો ઇમેજિનેશન થવા મળે ને, ગ્રાફિક્સ દેખાય ને, ઇટ ઇઝ કોલ્ડ વર્ચ્યુઅલ પરફોર્મન્સ. શું કહેવાય? વી કેન સી ઇટ વર્ચ્યુઅલ પરફોર્મન્સ. ઓકે, સમજી ગયા? કોઈ પૂછતા નહીં, પૂરું થાય પછી વર્ચ્યુઅલ એટલે હું કીધું છે તોય. હા, નહીં તો ઓલા પ્રણવની જેમ પૂછશે કાંચનજંગા શું છે? હા, તો ઇટ વોઝ અ વર્ચ્યુઅલ પરફોર્મન્સ. એ જે પરફોર્મન્સ આપ્યું એકદમ લાઈવ જીવંત પરફોર્મન્સ આપ્યું, કે ઓલો જે સ્ટોરી કહેતો હતો જાણે એના છોકરાને રોય એડવર્ડને એવું જ લાગે કે મારી સામે ફિલ્મ હાલું જાય છે, જોડું જાય છે. હિઝ આઈઝ રાઇવટેડ હિઝ લિસનર, બરાબર, રાઇવટ કરી દેવું એટલે થાય ઓલું કહેવાય ને, પોતાનામાં ખોઈ નાખવું, મંત્રમુગ્ધ કરી નાખવું. આશ્ચર્યચકિત કરી દેવું, મંત્રમુગ્ધ કરી દેવું. His eyes,
હિઝ આઈઝ રાઇવટેડ હિઝ લિસનર. બરાબર, એ જે સ્ટોરી કહેતો હતો ને, એ જે કોઈ પણ સામેવાળો જે વ્યક્તિ હોય, હા તલ્લીન કરી શકે, સામેવાળો વ્યક્તિ હોય છે ને લિસનર, એને શું કરે, ફોકસ કરી રાખે. એને એમ થાય જ નહીં કે હું બીજે ક્યાંક જોઉં. બરાબર, ફોર એક્ઝામ્પલ હું તમને ભણાવું છું, તમને વધારે આમ મજા આવતી હોય ને, જરી કે કંટાળો ન આવે ને, તો તમે એક ધારા આમ જોયા કરો. પણ ક્યાંક તમને થોડું ઘણું આમ થાય કે નહીં, તો ક્યારેક આપણે આમ જોવાઈ જાય, પાણી પીવાઈ જાય, બરાબર, બાર આંટો મરાઈ જાય, લેક્ચર ચાલુ હોય ને એમાં, બરાબર, એવી રીતે. પણ આ તો એવું કરતો હતો. હા, એને મને એવું કીધે, સંજય એવું કહે છે, લાઈક દાદા થેન્ક યુ, બટ આવી બધી કોમ્પ્લિમેન્ટ આપી તે મને, કે સામે સાંભળવા વાળો વ્યક્તિ છે ને શું કરી દે. અને આ વસ્તુ એવી છે, જોજો સમજો. આ એ ભાઈ કીધું ને, આનું નથી કહેતો હું. દાખલા તરીકે હું તમને એક સ્ટોરી કહું, સાંભળજો. સ્ટોરી નથી કહી, આ ભણાવું તો હું આમ ભણાવું, જોજો તમને કેટલી મજા આવે, મને કહેજો. Mickey was only the first successful product of Walt Matchless Imagination. Walt છે ને એનું ઇમેજિનેશનનું સૌથી સફળ પ્રોડક્ટ છે ને, એ મિકી માઉસ હતું. એનામાં એવી એબિલિટી હતી, અને પૂંછડું થઈ ગયું, પછી ઢીકડું થઈ ગયું, પછી આમ છું, પછી આમ છું. એના ભાઈના છોકરાને મિઝલ થયા હતા, પછી એને અહીંયા વાર્તાનું શરૂ કર્યું, અને ખાધું પીધું ને રાસ કર્યું, ને બટેકાનું શાક કર્યું. જો હું જે રીતે બોલું છું ને, એ મારી ફિઝિકલ જે લેંગ્વેજ છે ને, એ તમને નહીં અસર કરે, નહીં અસર કરે. નહીતર ભણાવતી વખતે બીજું કાંઈ નથી કરતા, આમ લાંબા ટૂંકા હાથ જ કરી, બીજું કાંઈ કરતા નથી, સમજો. પણ એ લાંબા ટૂંકા હાથ કરવા, સમજાવવું, આમ ત્યાં માટા મારવા જવું, ક્યારેક હું કેમેરામાં આમ ઘૂસી જાઉં, શું કામ? તમે લોકો શું કરી શકો, અહીંયા કનેક્ટ રહી શકો, બરાબર ને. આ એક પ્રકારની ફિઝિકલ લેંગ્વેજ કહેવાય, અને એ આવડવી જોઈએ, ખૂબ જ જરૂરી છે, તમને આવડવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણી સાથે પરોવી રાખવો ને, બહુ મોટી વસ્તુ છે. તમે બોલો ને સામેવાળો સાંભળે, કોઈની પાસે સમય નથી સાંભળવો. તમારી પાસે શબ્દો અને તમારી ફિઝિકલ લેંગ્વેજ એ જ સામેવાળા વ્યક્તિને આકર્ષિત કરે. બાકી તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય, પીરસતા ન આવડે ને લોકોને આકર્ષી ન શકો, કાંઈ થાય નહીં. આપણે માણસને જકડી રાખવાની વાત છે, બરાબર. અને આ બધી વસ્તુ કમ્યુનિકેશન સ્કિલનો એક ભાગ છે. સર તમે મારા નાના ભાઈને બહુ ગમો. ઓ માય ગોડ. તો બેટા જે નાના ભાઈને ગમે ને એને કહેજે વિડીયો કોલ કર્યા છે, મારા નાના ભાઈને જોવો છે, મારા ફેનને. રેડી કરજો ભાઈ. આપણે આવું છે સમયાંતરે બે ચાર વ્યક્તિ વારે વાત થતી રહે, એટલે આપણે એમ નવું ન લાગે. મને એમ થાય કે હું તમને ઓળખું છું, બાકી કમેન્ટમાં તો કઈ રીતે ભેગું થાય. તો કેવી રીતે વર્ચ્યુઅલ પરફોર્મન્સ આપતો, સામેવાળા વ્યક્તિ છે એને પોતાનામાં એટ્રેક્ટ, ફોકસ કરાવી દેતો. શું કરતો જો, તો એ જ મસ્ટાચનો મતલબ થાય મૂછ. એ ટ્વિસ્ટ કરતો, એટલે કે વાળતો. એક્સપ્રેસિવલી એટલે આકર્ષક રીતે. સ્ટોરી કહેતો એમ થાય કે એક જે ભાઈ એક રાજા હતો, એકદમ આમ જો આમ કેમ આમ મૂછું મળ્યો. થેન્ક યુ બેટા, જે કહે છે માસીબા, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો પ્રેમ છે આ બધો. આમ સ્ટોરી કહેતો વાત કરતો જાય, મૂછ મરડતો જાય. આખું પેલા કહી દો, પછી હું એક્ટિંગ કરી લઉં આખી. તો મૂછો મરડતો જાય, આઈબ્રોઝ રોઝ કરતો જાય. રોઝ એટલે ઉપર ચડાવવું, ને ફેલ એટલે નીચે કર. સ્ટોરી કહેતો આમ મારે નથી થતું એટલે આમ કરું, આમ નેણ ઊંચો કરતો જાય. હા એવી રીતે જો. તો એવી રીતે શું કરે, આઈબ્રોઝ ઉપર નીચે કરતો જાય. એન્ડ હીઝ થેન્ક યુ. એટલું કટાઈ ગયું કે એક લાઈન કપાઈ ગઈ એવું લાગે છે. હાલો જોઈ લઈએ આગળ. કોક લખી નાખો ને, આમાં થોડુંક જ છે કદાચ. એન્ડ હા, મ્યુઝિકલ કંડક્ટર વાળું કંઈક વાક્ય છે, બહુ મસ્ત છે. હા, એ સેન્ટેન્સ તમારે આમાં નથી દેખાતું મને ક્યાંય. એક સેન્ટેન્સ અહીં લખી નાખું ને, તો હું લખી નાખું, પછી પોલ કરી નાખું. પેલા અધૂરું વાક્ય છે, અહીંથી કોઈ પાસે ચોપડી હામી દેખાતી હોય તો, કે એક્સપ્રેસિવલી આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હીઝ ત્યાં સુધીમાં આપણે પોલ કરી નાખી, કોઈક લખી નાખે, પછી હું અહીંયા લખી નાખું, વાક્ય પૂરું કરી દઈ, પછી આગળ વધી. હા, જે હોય એ લખો તો ખરી. પોલ કરી દેતે હે. પોલ 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 બોલે બોલ તુસ્કો જો જોઈએ. પીપીટી માંથી ટાઈપ કરો ને એટલે ન સમજાણું.
હા બસ એ હવે કોઈ કોમેન્ટ નહીં કરતા, ઓલું લખેલું વયું જશે. પ્લીઝ 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 કોઈ નહીં કરતા. બસ હવે કોઈ કોમેન્ટ ન કરતા, વહી જશે વાક્ય. પેલા પોલ લઈ લઈ. હાલો 6 5 4 3. ક્લાસ કેવો લાગ્યો? 98% ને મજા આવી ગઈ. 2% વાળાને ન આવ્યું. હા એ 2% ઉપર આપણે ધ્યાન દેવાનું છે. હવે જે વાક્ય હતું એ જો વહી ગયું. જો આ તમે બહુ લોહી પીવો. હિઝ હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ. લઈ લો. હિઝ હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ. સ્પેલિંગ જોઈ લેજો, મને આવડતા નથી. હા એ તો આખું થઈ ગયું. ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. હિઝ હેન્ડ મૂવ્સ. એના હાથ, એના જે હાથ છે એ મૂવ થતા હતા. મૂવ થતા એટલે હલન ચલન થતા હતા, ફરતા હતા. કેવી રીતે ફરતા હતા? ગ્રેસફુલી. ગ્રેસફુલી એટલે આકર્ષક રીતે જ કહેવાય. તે કેવી રીતે? જાણે કે શું હોય? મ્યુઝિકલ કંડક્ટર હોય. સમજાવું મ્યુઝિકલ કંડક્ટર. પણ આખું વાક્ય પહેલા કહી દઉં. શું કરે? મૂછો ટ્વિસ્ટ કરી દે. મૂછને ટ્વિસ્ટ કરતો જાય, આઈબ્રોઝ ને ઉપર નીચે કરતો જાય, અને પોતાના જે કાંઈ હેન્ડ્સ છે એવી રીતે મૂવ કરતો હતો કે જાણે પોતે મ્યુઝિકલ કંડક્ટર હોય. કોને કે મ્યુઝિકલ કંડક્ટર સમજાવું. કોઈ મોટો મ્યુઝિકનો એવોર્ડ હાલતો હોય તો એની તો તમને ખબર, આમ લાઈનમાં 150 મ્યુઝિશિયન બેઠા હોય. ઓલા આમાં વગાડવા વાળા, આમ વગાડવા વાળા, આમ વગાડવા વાળા. પછી આગળ એક જણો ઊભો રહી અને એવડી એવી દાંડી પકડી હોય અને એની આગળ આવું હોય, આવું આવું. જો આયરું મારી પાસે આવું આવી ગયું, એ આવી ગયું. તો આવું સામે હોય, તમને નથી દેખાતું. આવું સામે એની પીડ્યું હોય. આ જો અહીંયા કંઈક ઓલું લખાણ ને ચોપડીયું હોય. એટલે અહીંયા હોય આવી રીતે. જો એ ઉપર મૂકું. હો, દેખાય તમને? હા દેખાય ને? પછી આમાંથી જોતો હોય, સામે વાળા બધા મ્યુઝિક વગાડતા હોય એની રીતે. આ રહેતું નથી. ઉભું રહે, ઉભું રહે નહીં. હા દેખાય. પછી અહીંયા ઉભો ઉભો આમ કરે. એટલે આ હેન્ડ્સ એને શું કર્યા? મૂવ કર્યા. અને એના ઉપરથી ઓલા બધા લોકો શું કરે? મ્યુઝિક કરે, મ્યુઝિક વગાડે. અને એ જે ભાઈ છે ને એનો જે વ્યવસાય છે ને એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. શું કહેવાય એને? મ્યુઝિકલ. આપણી પાસે કેવું લાઈવ મળી રહે. જો હાલો, તો આને શું કહેવાય? મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. દીકરા શું કહેવાય? હા મૂકી દઉં. રેડી? તો આમે 57 થઈ ગઈ છે. આગળ વધીએ કે આપણે આઈને રેખ રાખી એટલું. હજી જો આપણે કેટલુંક બાકી છે, ઘણું છે. એકાથી ખાલી એમને હું ક્લાસ વર્કની પીડીએફ મોકલી દે. ઓલામાં ખાલી હોમવર્કમાં રીડિંગ એવું કરીને લખી દઈશ. રેડી? હવે કોઈને 3 મિનિટ છે કંઈ કેવું હોય તો બોલી શકો છો. હા શાયરીનું કંઈક કરીએ, ગોતીએ. હાલો નહીં છે એમ તો. હાલો 1 કલાક લઈ લેવામાં એવું છે કે આની પછી તરત જ પાછો એક મારે એમના નોર્મલ વિડીયો બનાવવાનો છે અને એની પછી પાછો રિપીટર વાળો લેક્ચર છે. એટલે લાઈવ વિશે શાયરી. હા હા હા. કના વિશે કીધું? તમારે ઇકોનો છે. હા, બીજો કાંઈ શબ્દ નથી. હા કાલે જે ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી, મને હું કોમેન્ટ વાંચું પછી મારી છોકરીને વંચાવું તો જો એમ. તો તમે આજ કરજો તો પાછો હું કરી. હા અત્યારે ઓલું રિઝલ્ટ વાળું છે ને એટલે મોટિવેશન આવશે. આएगा સબ આएगा. રેડી? મળી તો પછી આપણે આજનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરી દઈએ. લખી હતી આગળ અટેરી. मैंने कहा टूटते हुए तारों से, मैंने कहा टूटते हुए तारों से, जुदा ना करना मुझे मेरे यारों से. રેડી? આગળ પતી ગયો. હાલો તો મળીએ. ટાટા બાય બાય, સી યુ. જય જય ગરવી ગુજરાત. ખુદા હાફિઝ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ટાટા. જય શ્રી રામ. 2 મિનિટ હજી બાકી. 1 મિનિટ બાકી છે હજી ઘડીક.
કમેન્ટ કરશો ને લેક્ચરની નીચે તો અમે ઓન ઘર છોકરી બે દાંત કાઢશું. હાલો રાજી થાવું. ઓકે મળી ટાટા બાય. જવાનું મન નથી થતું. તમારે લેક્ચર પૂરો કરવાનું મન જ ન થાય ખરેખર, પણ તમારે પછી પાછા લેક્ચર હોય એટલે હાલો ટાટા. હવે મારે જવું જ પડશે, નથી જવું તોય જવું પડશે. આવજો આવજો, કઠણ હૃદય આવશું. હા.